અહીં આગળ OSD એક્ઝામ તરીકે કામ કરું છું. ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી હંમેશા ઇનોવેશન અને મોડર્ન ટેકનોલોજીને અપનાવવામાં માને છે અને એનું ઉત્તમ ઉદાહરણ છે પેપરલેસ એક્ઝામિનેશન. ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ પેપરલેસ એક્ઝામિનેશન વર્ષ 2019માં શરૂ કરી હતી અને તે વખતે આપણી યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી હતી કે જેને પેપરલેસ એક્ઝામિનેશન સ્ટાર્ટ કરી હતી. છેલ્લા 2 વર્ષથી તમામ યુનિવર્સિટી એક્ઝામ અને એક ઇન્ટરનલ એક્ઝામ પેપરલેસ એક્ઝામમાં જ મોડમાં જ થાય છે. પેપરલેસ એક્ઝામ માટે અમે સપ્લિમેન્ટરીને પેનની જગ્યાએ સ્ટુડન્ટને ટેબ્લેટ અને સ્ટાઇલસ આપીએ છીએ. પેપરલેસ એક્ઝામ કન્ડક્ટ કરવા માટે યુનિવર્સિટી જોડે 1200થી બી વધુ ટેબ્લેટ અવેલેબલ છે. તેને ચાર્જ કરવા માટેના ડોકિંગ સ્ટેશન અવેલેબલ છે અને પૂરતો નેટવર્કની વ્યવસ્થા કરવામાં આવી છે. ટેબ્લેટ એક વખત ચાર્જ કર્યા પછી 16 કલાક સુધી ચાલી શકે છે, જેથી સ્ટુડન્ટને 3 કલાકની એક્ઝામમાં ક્યારે બી એવો પ્રશ્ન રહેતો નથી કે ટેબ્લેટ બંધ થઈ ગયું છે. આની સાથે યુનિવર્સિટી જોડે 2 એક્ઝામિનેશન હોલ છે કે જેમાં એક સાથે 1200થી બી વધુ સ્ટુડન્ટ બેસીને એક્ઝામ આપી શકે છે. હાલ આ વર્ષે 10,000થી બી વધુ વિદ્યાર્થીઓ પેપરલેસ મોડમાં એક્ઝામ આપવાના છે. સ્ટુડન્ટ જ્યારે એક્ઝામિનેશન હોલમાં આવે છે ત્યારે તેઓ એક ટેબ્લેટ લેવાનું હોય છે બકેટમાંથી. ટેબ્લેટ લેતાની સાથે એમને આ રીતે એક લોગિન સ્ક્રીન મળે છે, જેમાં તેઓ આઈડી સ્કેન કરીને એમનું લોગિન કરી શકે છે. લોગિન કર્યા પછી તેમની હોલ ટિકિટ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. તેમનું નામની વિગત, તેમના પેપરની વિગતને એ લોકો કન્ફર્મ કરે છે અને જે તે સમયે એનું પેપર સ્ટાર્ટ થઈ જાય છે. ફેકલ્ટી તરફથી જો વાત કરું તો ફેકલ્ટીઝ બી એમનું પેપર એ અમારું એક LM એક્ઝામ સ્યુટ કરીને સોફ્ટવેર છે, એપ્લિકેશન છે, એની અંદર જ એ લોકો ડિઝાઇન કરે છે. આ વર્ષથી યુનિવર્સિટીએ ઓટો ક્વેશ્ચન પેપર જનરેશન ફીચર અપનાવ્યું છે કે જેમાં ક્વેશ્ચન બેંકમાંથી ઓટોમેટિકલી ક્વેશ્ચન પેપર જનરેટ થાય છે. તો હવે ક્વેશ્ચન પેપર લીકેજ થવાની કોઈ સંભાવના નથી. એક્ઝામ કમ્પ્લીટ થયા પછી બી બધી જ આન્સર સ્ક્રિપ્ટ ક્લાઉડમાં અવેલેબલ થઈ જાય છે અને ક્લાઉડમાંથી એ એક્ઝામિનરને અસેસમેન્ટ માટે આપવામાં આવે છે. પેપરલેસ એક્ઝામથી આપણે પેપરનો તો બચાવ કરીએ જ છે, તે સાથે આપણા શ્રી નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે ડિજિટલ ઇન્ડિયા, તે તરફ આ યુનિવર્સિટી જઈ રહી છે. ઓકે, એક્ઝામ દરમિયાન સ્ટુડન્ટે પેન, ઇરેઝર, કોઈ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ, હોલ ટિકિટ લાવવાની જરૂર નથી, કારણ કે તે બધા ટૂલ્સ આ ટેબ્લેટની અંદર અવેલેબલ છે. પેપરલેસ એક્ઝામ કન્ડક્ટ કરવા માટે યુનિવર્સિટી જોડે 12 જણની ટેકનિકલ ટીમ છે કે જેઓ એક્ઝામને શિડ્યુલ કરે છે, ટેબ્લેટને રેડી કરે છે, ટેબ્લેટ ચાર્જ પ્રોપર છે કે નહીં એ ચેક કરી દે છે અને એક્ઝામ કમ્પ્લીટ થાય ત્યારે બધી જ આન્સર સ્ક્રિપ્ટ પ્રિપેર થઈને ક્લાઉડમાં વ્યવસ્થિત રીતે અપલોડ થઈ છે કે નહીં એનું ચેકિંગ બી કરે છે. મેડમ, આપનું નામ અને પરિચય. આજે એક્ઝામ આપી કેવો અનુભવ થયો? મારું નામ કૃપા પંચાલ છે. હું MBAની સ્ટુડન્ટ છું અને મેં બીજી વખત એક્ઝામ આપી છે અને બહુ જ સારો એક્સપિરિયન્સ છે. અમારાથી ઇઝીલી ડાયાગ્રામ ડ્રો થાય છે. સર્કલ્સ જે પેપરમાં અમે એક્ઝામ આપતા હતા એના કરતાં બેટર બધા ડાયાગ્રામ્સ થાય. પ્લસ અમારા પોઈન્ટ્સ જે મેઇન હોય છે હાઇલાઇટ કરવા હોય ઇઝીલી હાઇલાઇટ થાય છે સારી રીતે અને ડેટા બધો સ્ટોર થઈ જાય છે એક્ઝામ પત્યા પછી. સિક્યુરિટી કેમની છે આમાં? સિક્યોરિટી બહુ જ સારી છે, કારણ કે એક વખત ડેટા તમે એક્ઝામ પતી અને પછી જે ડેટા સ્ટોર થઈ જાય છે એ તમે સિક્યોર રહે છે, કોઈ મેનિપ્યુલેશન નહીં થતું એની સાથે. આમાં તમારે આઈડી કાર્ડ કે પેન પેન્સિલ લેવું કે પેપર લઈને જવાનું? ના, આઈડી કાર્ડ, પેન પેન્સિલ કશું લઈ જવાની જરૂર નહીં હતી. તમે જેવું આઈ સ્કેન થાય એવું તમારું નામ, બર્થ ડેટ અને તમારો આઈડી આગળ જે ઇન્સ્ટિટ્યૂટનો હોય છે એ આવી જાય છે. અત્યાર લગીને તમે લેખિત એક્ઝામ આપી હતી, હવે તમે ડિજિટલ એક્ઝામ આપો છો, તો એમાં કેવું ફીલ થાય છે તમને? બહુ જ સારું ફીલ થાય છે કે અમારાથી હેન્ડરાઇટિંગ સારા નીકળે છે અને ફટાફટ લખાય છે. ડાયાગ્રામ્સ બધી સારી રીતે થાય છે અને જે ટાઈમ વેસ્ટ થતો તો ઇરેઝ કરવાનો કે કશું એવું નથી થતું. જી મેડમ, આપનું નામ અને પરિચય. મારું નામ તૃષા દવે છે અને હું MBA સેકન્ડ યરમાં છું. જી, આપને એક્ઝામ આજે આપી, કેવો અનુભવ થયો? સો
એક અલગ જ અનુભવ હતો મારા માટે બિકોઝ મેં આ સેકન્ડ ટાઈમ આપી છે બટ એમાં ઇફ તમે આમ તમારી આઈઝ આમથી આમ બી ફરે તો બી એમાં લખીને આવી જાય છે કે આમ સ્ટ્રેટ જુઓ પ્લસ ઇફ તમારે પેન્સિલ પેપર શીટ કશાની બી જરૂર નથી પડતી કેમ કે એમાં આઈસથી કનેક્ટ થઈ જાય છે તમારું જે બી બેઝ ડિજિટલ એક્ઝામ ટેબ્લેટ છે એ વયું અને એમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ પેપર બી આવી જાય છે પ્લસ એ હેંગ બી થતું નથી અને એની બેટરી છેક સુધી ચાલે છે. જે અત્યાર લગીને આપ લેખિત એક્ઝામ આપતા હતા, હવે આ ટેબ્લેટમાં એક્ઝામ આપો છો, તો ટેબ્લેટની એક્ઝામમાં અને પેલામાં શું ડિફરન્ટ લાગે છે તમને? લાઈક કેટલું ઇઝી લાગે છે તમને? ઘણું બી બધું ઇઝી છે આમાં કેમ કે આમાં કશું આપણને જરૂર નથી પડતી જસ્ટ ઓનલી આઈ કાર્ડ લઈને જવાનું અને એ જે ટેબ્લેટમાં આપણને બધી સુવિધા મળી રહે છે. ઇફ તમારે જે બી ક્વેશ્ચનના આન્સર તમે લખો એને હાઇલાઇટ કરવો હોય મેઇન પોઈન્ટને એ બી અંદર થઈ જાય છે સો એમાં બધી જ તમને સુવિધા મળી રહે છે. અચ્છા.